દીકુભાઈ, આપને સત્સંગ યાત્રામાં રહેવામાં, જમવામાં, સાઇટ સીનમાં કેવી મજા આવી? કેવું રહ્યું? બહુ જ મજા આવી, બહુ વ્યવસ્થિત થયું છે અને જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે જ કહ્યું છે. અને જે મેનેજર સર અમારી સાથે હતા એ પણ ખૂબ જ કોઓપરેટિવ હતા. બધી જગ્યાએ ખૂબ જ મજા આવી છે. બરાબર. આપને કાકા સત્સંગ યાત્રામાં રહેવામાં, જમવામાં, સાઇટ સીનમાં કેવી મજા આવી? બધે જ તમામ પ્રકારની ફેસિલિટી A1 ક્લાસ હતી. બરાબર બસ આનાથી વિશેષ કશું કહેવા જેવું છે જ નહીં. બરાબર. A1 છે એમાં બધું આવી ગયું. બરાબર. સાહેબ, સત્સંગી યાત્રા સંઘમાં આપને કેવી મજા આવી? આપ જરા જણાવશો? બધું સારામાં સારું છે. ફૂડ, રહેવાનું, હરવા ફરવાનું, ટૂર મેનેજર સૌથી સારામાં સારા રમેશભાઈ નિરંજનનું કામ એક નંબર છે. બધી જગ્યાએ અમને કોઈ પણ જાતની તકલીફ પડવા નથી દીધી. દરેક જગ્યાએ અમારી સાથેને સાથે રહ્યા છે. કોઈ પણ જાતની તમને કોઈ તકલીફ નહીં પડે. અમે તમને આગ્રહપૂર્વક કહીએ છીએ કે સત્સંગી ટ્રાવેલ્સમાં આપ આવજો, આપને ખરેખર મજા આવશે. એમ ખરેખર યાત્રાનું અમને પૂર્ણ મળ્યું છે એ પણ અમને વાત કરી. થેન્ક યુ વેરી થેન્ક યુ સર. મનીષભાઈ, આપને કેવી મજા આવી સત્સંગ યાત્રા સંઘની અંદર? સરસ હો ભાઈ, એકદમ કામ સરસ છે. જમવાની, રહેવાની, સાઇટ સીનમાં જમવાની કાંઈ કમી નથી. સરસ પ્રોગ્રામ છે. એમાં રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ અમે. આપને બેન કેવી મજા આવી સત્સંગી યાત્રા સંઘની અંદર રહેવાની, જમવાની, સાઇટ સીનમાં? બહુ મજા આવી. સત્સંગ યાત્રા સંઘ બહુ જ સરસ છે. અમે જામનગરથી આવી છીએ. અમારી સાથે વડીલ હતા રમેશભાઈ, એનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે જમવા કરવામાં. બહુ જ સરસ છે. બધાને આગ્રહપૂર્વક કે આ સંઘમાં જરૂર જોડાજો. થેન્ક યુ. થેન્ક યુ.